વાવથરા જિલ્લો જાહેર થતાની સાથે જ થરાદમાં નવું સાહસ કરવામાં આવ્યું। ઠાકોર હોટલની બાજુમાં ઠાકર ક્રિકેટ બોક્સનું નવું સાહસ કરવામાં આવ્યું અને શિવરાત્રિના મહાપર્વના દિવસે ઠાકર ક્રિકેટ બોક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। થરાદ ડીસા હાઈવે ઉપર ઝડપથી જે સગવડો ન જોઈ હોય તેવી સગવડો ઊભી થઈ રહી છે, ત્યારે થરાદમાં ક્યારેય વિચાર્યું ન હોય તેવો એક નવીન સાહસ થરાદના રમેશભાઈ રાજપૂત, પરાગભાઈ બારોટ, અશ્વિનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો। ત્યારે છોકરાઓને ક્રિકેટ પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો લોકો દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને જિલ્લો જાહેર થતાની સાથે જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક હાઈવે પર વિવિધ સગવડો જોવા મળી રહી છે। ત્યારે ઠાકર હોટલ અને એની બાજુમાં ઠાકર ક્રિકેટ બોક્સ આજે શિવરાત્રિના મહાપર્વના દિવસે ઠાકર ક્રિકેટ બોક્સનું ઓપનિંગ કરવામાં આવ્યું। જેમ બને તેમ થરાદમાં જે નહીં જોયું હોય તેવી સગવડો જોવા મળી રહેશે તેવી લોકમુખે ચર્ચા સંભળાઈ હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।